રશિયાના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે સિવિલ 4 રસ્તા પાસે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને 7ની અટકાયત કરી છે। આજકાલ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરાઈ રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે પીસીબી પોલીસે નવી સિવિલ હોસ્પિટલના 4 રસ્તા પાસે આવેલ રાજહંસ 2 કોમ્પ્લેક્સ ઓફિસ નંબર B805માં દરોડા પાડ્યા હતા જ્યાંથી આરોપી અમન અકબરી ગોરી, સલમાન ફિરોઝ પઠાણ, વિનોદ નાના ચૌહાણ, તાહિર મોઇનુદ્દીન ગોરી, આમિર હારૂન નુનાની, જુનેદ હુસેન પઠાણ અને ઝેબુનિસા અઝહર શેખની અટકાયત કરી તેની પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિત 3,39,000થી વધુના મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। આ લોકો સુરતીજનોને ડેટા એન્ટ્રી કરવામાં 90% ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાનો નહીં તો 5,460 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરતા હતા અને જો આપે તો કેસ કરવાની ધમકી પણ આપતા હતા અને બળજબરીથી નાણાં પડાવી છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદને આધારે રેડ પડાઈ હતી।